તારીખ 11 એપ્રિલ 2026 સંત માર્કના શુભ સંદેશમાંથી પાઠ અધ્યાય 16 કડી 9 થી 15। રવિવારને દિવસે વહેલી સવારે સજીવન થઈને ઈસુએ સૌપ્રથમ મગદલાની મરિયમને દર્શન દીધા। એ મરિયમમાંથી એમણે પહેલા 7 અબદૂતોને કાઢ્યા। તેમણે જઈને આ સમાચાર ઈસુના શોકમગ્ન અને વિલાપ કરતા અંતેવાસીઓને આપ્યા। ઈસુ જીવે છે અને મેં તેમને જોયા છે, એમ તેમણે મરિયમને મુખેથી સાંભળ્યું, પણ તેમને વિશ્વાસ બેઠો નહીં। ત્યાર પછી તેઓમાંના 2 જણ ચાલતા ગામડે જતા હતા। તેમને ઈસુએ જુદા જ રૂપમાં દર્શન દીધા। એ લોકોએ પણ પાછા જઈને 12 શિષ્યોને સમાચાર આપ્યા, પણ તેમના ઉપર પણ કોઈએ વિશ્વાસ બેઠો નહીં। એ પછી 11 શિષ્યો ભોજન કરવા બેઠા હતા। ત્યાં ઈસુએ તેમને દર્શન દીધા અને પોતે ફરી સજીવન થયેલા જોનારાની વાત તેમણે માની નહોતી। તેથી તેમની અશ્રદ્ધા અને જડતા માટે તેમને ઠપકો આપ્યો। પછી તેમણે તેઓને કહ્યું, તમે દુનિયામાં બધે જઈને આખી સૃષ્ટિને શુભ સંદેશ સંભળાવો। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। ઈસુને જય વાલા મિત્રો, આજનો શાસ્ત્ર પાઠ શ્રદ્ધા અને વિશ્વાસ ઉપર આપણને વિચાર વિમર્શ કરવા આમંત્રણ આપે છે। શું થાય છે આજે જ્યારે વહેલી સવારે ઈસુ મગદલાની મરિયમને દર્શન આપે છે, જેનામાંથી પ્રભુએ 7 અબદૂતોને કાઢ્યા હતા। પ્રભુ માટે કશું અશક્ય નથી। એ તો દરેકને પસંદ કરે છે અને આ મગદલાની મરિયમને વહેલી સવારે એમને દર્શન આપે છે। જ્યારે બાઈ પાછી જાય છે અને કહે છે કે પ્રભુએ મને દર્શન આપ્યા છે, ત્યારે અંતેવાસીઓ આ વાતને માનતા નથી, શ્રદ્ધા રાખતા નથી। અને હા વાલા મિત્રો, જ્યારે શ્રદ્ધા અને વિશ્વાસ ન રાખીએ ત્યારે પ્રભુની કૃપા આપણા ઉપર ઉતરતી નથી। એવું જ થાય છે જ્યારે 2 શિષ્યોને ગામને જતા હોય છે અને પ્રભુ દર્શન આપે છે અને એ લોકો પણ શિષ્યોને વાત કરે છે, ત્યારે શિષ્યો પણ માનતા નથી। હવે જ્યારે દરેક શિષ્યો 11 શિષ્યો ભેગા થઈને જ્યારે ભોજન કરવા બેસે છે, ત્યારે પ્રભુ તેમ દર્શન આપે ત્યારે પહેલો ઠપકો આપે છે। આ લોકોએ જે સાંભળ્યું અને જે જોયું છે તમને કીધું, છતાં તમે એમને સ્વીકાર્યા નથી, એમનું કહ્યું માન્યું નથી। અને પ્રભુ જ્યારે એમને સાક્ષાત દર્શન આપે છે, ત્યારે એમની આંખો ખોલે છે, એમના હૃદય ખોલી નાખે છે, એમના મન ખુલી જાય છે અને એમનામાં હિંમત આવે છે। પ્રભુ કહે છે, જાઓ અને દુનિયાને બધે જઈને આ જે તમે જોયું છે, ઈસુ સજીવન થયા છે, એનો શુભ સંદેશ ફેલાવો અને આગળ વધારો। હા વાલા, મારા વાલાઓ, જે પ્રભુએ શિષ્યોને કીધું હતું, મગદલાની મરિયમને કીધું હતું, એ જ આપણને કહે છે, જાઓ અને બીજાને જે તમે જોયું છે એની જાણ કરો। આમીન।